બ્રિજમાં આગળ વાત કરીએ તો રાજકોટમાં ઋષિવંશી સમાજના સમૂહ લગ્નના નામે છેતરપિંડીનો મામલો સામે આવ્યો। સમૂહ લગ્નમાં થયેલી છેતરપિંડીનો આરોપી ઝડપાયો છે। પોલીસે ફરાર આયોજક ચંદ્રેશ છત્રોલાની ધરપકડ કરી છે। ચંદ્રેશ છત્રોલા સુરતથી નડિયાદ ભાગી ગયો હતો, તેને પકડી પાડવામાં આવ્યું છે। રેલનગરમાં સમૂહ લગ્નમાં કરાયું હતું આયોજન। આ પહેલા 3 આરોપીની પણ પોલીસે ધરપકડ કરી હતી। વધુ એક આરોપી ઝડપાયો છે। तो आज मुद्दे संवाददाता रवि मोटवाणी अपनी साथे फोन लाइन पर जोड़ाया है। रवि, जे रीते समूह लग्नना नामे छेतरपिंडीनो आ किस्सो थयो हतो, तेमां वधुनी धरपकड़। जी जरूर थी जणावी दो। राजकोट में गत फेब्रुआरी महीना में 22 तारीखे ऋषिवंशी समाजना आयोजन हेठळ समूह लग्नનું आयोजन થયું હતું, જેમાં 28 નવયુગલોનો પરણવાના હતા। પરંતુ સવારના 5 વાગ્યાની આજુબાજુ જ આયોજકોએ પોતાના ફોન સ્વિચ ઓફ કરી દીધા હતા અને જ્યારે વર અને કન્યા અને તેના જાનૈયાઓ સ્થળ પર પહોંચ્યા હતા તો કંઈ પણ જોવા ન મળ્યું, જેથી તે ચિંતા મુકાયા હતા। જે ઘટનાની જાણતા પોલીસ અને સામાજિક આગેવાનો સ્થળ પર દોડી આવ્યા હતા અને ત્યારબાદ પોલીસે ગુનો નોંધી અને 3 શખ્સોને ઝડપી લીધા હતા। જ્યારે મુખ્ય આયોજક ચંદ્રેશ છત્રોલા કેટલા સમયથી નાસ્તો કરતો હતો। પોલીસને માહિતી મળી હતી કે ચંદ્રેશ છત્રોલા ફરી રાજકોટ આવ્યો છે, તેથી તેની ઘરે જઈને તેની ધરપકડ કરવામાં આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સાથે સાથે વાત કરીએ જ્યારે આ સમૂહ લગ્ન થયા હતા ત્યારે 28માં લગભગ 11 જેટલા યુગલોના લગ્ન પોલીસ દ્વારા કરાવવામાં આવ્યા હતા। જી बिल्कुल आभार समग्र माहिती साथे जोड़ावा बदल। तो सतत पोलीसे एक बाद एक आरोपीओनी शोधखोळ करी हती, વધુ ધરપકડ કરવામાં આવી।